ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રહેતા સરદારજી તેમના પત્ની સાથે પાલીતાણાથી બાઇક લઈને તળાજા પરત જઈ રહ્યા હતા ત્યારે શિહોરના 4 હુમલાખોરોએ દંપતીને રસ્તા વચ્ચે આંતરી તલવાર, સરી, પાઇપ જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી ફરાર થઈ જતા ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો તળાજા શહેરમાં રહેતા અને ગામડાઓમાં ભૂંડ પકડવાના વ્યવસાય સાથે સંકળાયેલા સરદારજી સતનામસિંહ ગુરુ શરણસિંહ બાવરીને થોડા વર્ષો પહેલાં શિહોરમાં રહેતા અને ભૂંડ પકડવાના વ્યવસાય ધરાવતા તેની જ જ્ઞાતિના શખ્સો સાથે માથાકૂટ થઈ હતી। આર્થિક મામલે થયેલ ઝઘડા સંદર્ભે અગાઉ પણ પોલીસ કેસ થયા હતા। દરમિયાન આજરોજ સરદારજી સતનામસિંહ ગુરુ શરણસિંહ બાવરી તથા તેમના પત્ની રોશન કૌર સવારે તળાજાથી બાઇક લઈને પાલીતાણા સતનામસિંહના ભાઈ ભાભી 5 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હોય તેમની વરસી નિમિત્તે પાલીતાણા આવ્યા હતા અને સાંજે બાઇક લઈને તળાજા જઈ રહ્યા હતા ત્યારે પાલીતાણા તળાજા રોડ પર ડેમ ચોકડીથી આગળ શિહોરના 4 શખ્સોએ કાર લઈને સતનામસિંહની બાઇકનો પીછો કરી બાઇક પાછળ પહોંચ્યા હતા અને કારથી બાઇકને ટક્કર મારી દંપતીને રોડ પર પછાડી દેતા સતનામસિંહ જીવ બચાવવા ઊભો થઈ રોડ કાંઠે આવેલ વાડીમાં ભાગતા હુમલાખોરોએ તેનો પીછો કરી વાડીમાં આંતરી પાઇપ, તલવાર, સરી વડે હુમલો કરતા સતનામસિંહની પત્ની રોશની વચ્ચે પતિને બચાવવા રોડ પર દેકારો કરતા લોકોના ટોળા એકઠા થયા હતા। જેમાં એક હુમલાખોરીએ દેશી તમંચા જેવું હથિયાર કાઢી સતનામસિંહ સામે તાકી તેને ભડાકે દેવાનો પ્રયત્ન કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, પરંતુ ટોળાના લોકો એકઠા થતાં હુમલાખોરો ગન ફાયર કરવાનું પડતું મૂકી જતા સતનામસિંહને તથા તેના પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ સાથે તેઓ ફરાર થઈ ગયેલ હોવાનું જણાવ્યું હતું। જ્યારે ઇજાગ્રસ્ત પતિ પત્નીને સારવાર અર્થે પ્રથમ પાલીતાણા અને ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મારું નામ રોશની કૌર સતનામસિંહ છે બાવરી। અમે રહી તળાજા। અમે તો અહીંયા પાલીતાણા અમે આજે આવ્યા હતા। અમારા જેઠના અને જેઠાણીના 5 વર્ષ પહેલા મૃત્યુ થઈ ગયા હતા। તેની 5 વર્ષની બરસી કરી હતી એની શાંતિ માટે। તો અમે 2 જણા જ આવ્યા હતા, ખાલી 2 વ્હીલ ઉપર જ હતા। અમે રાજી ખુશી આવ્યા, સાંજે 6 વાગે બધું અહીંયા કામ પત્યું તો અમે અમારા ઘરે જતા હતા। તો અમને તો કોઈ ખબર નહીં, પાછળથી આવીને અમે અમારી ધ્યાનમાં જ જતા હતા। ગાડી આવીને એટલી જોરથી અમારી 2 વ્હીલ, એ લોકોની 4 વ્હીલ હતી, ઇનોવા ગાડી, અને એ લોકો 4 જણા હતા ગાડીમાં। અમને ત્યારે તો ખબર નથી કે પાછળ કોણ આવે, આપણને કોણ ખબર। અમે 2 જણા બોલતા બોલતા આગળ અમારા ધ્યાનમાં જતા હતા અને પાછળથી આવીને ગાડીને એવી ટક્કર મારીને તો હું બહુ ઉલડીને ગાડીની સાથે ઘામાં અને આ પડી ગયા નીચે અને ઘસાઈને હું બહુ સુધી આગળ ગઈ। મને બી વાગ્યું પગમાં ને બધે, હું પડી ગઈ। પછી હું પાછળ ફરીને મેં જોયું કે મારા ઘરવાળાને કેટલું વાગી ગયું। તો મેં જોયું ને તો અહીંથી 4 ગાડીમાં 4 માણસ ઉતરી ગયા। એની પાસે બધા હથિયાર હતા। શિવર રહે છે, એકનું વીરસિંહ હરનામસિંહ કલાણી નામ છે, એકનું દેવસિંહ હરનામસિંહ કલાણી નામ છે। 2 સગા ભાઈ છે, બરોબર। અને જંગલનો રસ્તો જોઈને અમને ઠોક્યા હતા। અહીંયા કોઈ હતું નહીં, એક ખાલી વાડી હતી, એક ઘર જેવું હતું ને એક જ વાડી હતી। એને જગ્યા જોઈને અમને ઠોકે, અહીંયા આસપાસ કોઈ હોય। પછી આ પડી ગયા ને, અમારી પાસે કઈ હતું નહીં સાહેબ। એ લોકો ભાગ્યા, એની બધાની પાસે હથિયાર હતા। તો મેં કશું ખબર જ નહીં સાહેબ। અત્યારે તો કઈ અગાઉ બહુ વર્ષ પહેલાથી પણ બધું પતી ગયું હતું। પેલા અમારે આની પાસે અમારે થોડા 4-5 લાખ રૂપિયા લેવાના હતા। તો અમે પૈસા માંગ્યા ને ત્યાર પછી આ લોકો અમારે ઘરે આવીને અમને અમારા ભૂંડનો અમારો ધંધો, અમારો ભૂંડ ઉપાડીને અને માણસને બોલાવીને અમારાને મારી હતા। પછી એટલે માંગવાના નહીં એવું કહેતા હતા પૈસા બાબતે। એકની પાસે દંડો હતો, એકની પાસે તલવાર હતી અને છરી પણ હતી। દંડો એટલો લોખંડનો પાઇપ ઈ હતો। હું નીચે પડી ગઈ અને અમે 2 જણા હતા ને આજુબાજુ કોઈ નહોતું બતાતું ભાઈ। તો મેં કીધું તમે ભાગો, વાડીમાં ઈ ભાગી ગયા અને એની પાછળ બધા ભાગ્યા। પછી મેં રાડ નાખી, મેં કીધું મારા ઘરવાળાને બચાવી લો। મને તો કઈ, એ લોકો હું એકલી જાઉં તો મારું કઈ આવે નહીં। મેં તો મારા ઘરવાળાને બચાવી લો તો ત્યાં પબ્લિક ભેગી થવા માંડી। પછી એને એને નીચે પાડી દીધો અને એને માથામાં ઘા કર્યા, એને અહીંયા તલવારનો ઘા કર્યું ને એને આમ કર્યું, બધું જોતી ત્યાંથી ભાગતી હારા આ ભાગ્યા ને એટલે આની આગળ થોડાક વધારે આગળ વયા ગયા હતા। એ લોકો થોડીક આગળ વયા ગયા હતા વાડીમાં। હું પબ્લિક લઈને હું પછી ભાગી, પબ્લિક ઉતરી બધી ભેગી થઈ। પછી હું ભાગી, હું ક્યારે ભાગી, જયારે આ નીચે પડી ગયા ને એક છોકરાએ ગન કાઢી। પછી મેં કીધું એ બધા આવ્યા, તું મારતો નહીં મારતો। પછી એ ભાગ્યો ને હું વચ્ચે હતી, પબ્લિક માંથી થોડીક વાહે ભાગી। પછી મને ફાયરિંગ નહોતું કર્યું, એને ગન કાઢ્યું
ગન કાઢ્યું ને પછી પબ્લિક આવી ગઈ ને તેનો ભાઈ કે ભાગ ભાગ રેવા દે, પબ્લિક આવી. એ ભાઈ પછી એનો મોટો ભાઈ બોલ્યો ને, નાના હાથમાં ગન હતી, ભાગ ભાગ પબ્લિક આવી. પછી એને એવું કીધું કે પબ્લિક આવી ને પછી એ લોકો ભાગવા માંડ્યા. મારી સામે ગન તાણી ભાગતા હતા ને. હવે એટલું બધું ધ્યાન નહીં, બંદૂક હતી એમની પાસે કઈ ભૂંગળી જેવી આગળ. દેવ એક દેવ ની વીરની હાથમાં હતી, નાનાની હાથ વચ્ચે 2 નંબરના હાથમાં. પાલીતાણાથી થોડીક આગળ ગામડું છે અહીંયા ના, થોડીક આગળ મને નામ નથી ધ્યાન. ડેમવટીન. અત્યારે મારા ઘરવાળાને થઈ છે, બીજા કોઈને નહીં. મને થોડું વાગ્યું છે, હું ગાડીમાં ચડે ને પેલા એક્સિડન્ટ કર્યો અમારો, બહુ ઘાયમ મારી ગાડી પાડી દીધી. હા અમે ગયા ને, અમે અહીંયા જઈને કેસ કરાવ્યો. આપણે કઈ જગ્યાએ? પાલીતાણા. ત્યાંથી પાલીતાણા નજીક પડે. આદમીને બહુ વાગ્યું હતું મારા ઘરવાળાને, તો ગાયમ ગામે એમ્બ્યુલન્સ બોલાવી અને અમે પાલીતાણા ગયા. મેં બધું લખ્યું પાલીતાણામાં. પણ જો સાહેબ હું તમને એક વાત કહું, મેં પાલીતાણામાં બધું લખાયું. એ સાહેબ ગનનું કે નથી લખતા. કેમ નથી લખતા? જયારે હું કહું છું કે મારી ઉપર બંદૂક તાણી છે અને આની સામે પણ એ લોકો જયારે પડી ગયો ને પેલા હાથાપાઈ થઈ, આને પણ આમ તેમ કરી હાથ પગ, એની પાસે કઈ હથિયાર નહોતો. પછી એ લોકો ગન કાઢી પણ અહીંયા પબ્લિક પોગી ગઈ, સમજા તમે, મારી પાછળ. પછી મેં કીધું મારતો નહીં. એ ફરી વળ્યો ને, તેને મારી સામે ગન કરી. પછી પબ્લિક આવી ગઈ ને, મેં કીધું ઉભો રહે. તો પબ્લિક આવીને પછી ઓલા ભાઈએ કીધું એને કે હાલ ભાગ રેવા દે. પછી એને ગન નો ફાયરિંગ નો કરી, નકર આને તોય મને જાતો દોડતો મને કહી ગયો કે મારી તો આને જાનથી નાખવાનું જ છે. અને 4 મહિના પહેલા સાહેબ મારા ઘરે આવ્યા. આ જ લોકો, આ બીજો કે બનાવ બન્યો. 4 મહિના પહેલા આ લોકો મારી ઘરે આવ્યા. તળાજા, હું તળાજામાં રહું છું. તળાજામાં આવ્યા અને તળાજામાં પણ આ લોકો મારા આની વાટે પણ ઉભા રહ્યા. અમે ઘરની અંદર, તમને ખબર નહીં, મારો દિયર બિચારો બાઇક લઈને બહાર ગયો. મારા દિયર ને આ લોકો મારુતિ લઈને, અને એ 2 વ્હીલ ઉપર હતો, એને બહુ ઠેક બસ સ્ટેન્ડ સુધી તગાડ્યું, એની માથે ગાડી નાખી દીધી. અમે કેસે કર્યો પણ આ લોકો 1 કલાકમાં આવીને છૂટીને વયા ગયા. અમે કીધું જો અમને મારી નાખશે. મારું નામ રોશનીબેન છે, હું એના ઘરના છું, વાઇફ છું. અને ભાઈ સાહેબ એક જ વાત હું તમને કહેવા માંગુ છું, આ છોકરોનો તમે પહેલેથી લઈને છેલ્લે સુધી તમે આમનું કેરેક્ટર ચેક કરો, અમારું કરો. આ છોકરો છે ને એની માથે બહુ કેસ છે, પણ પોલીસ આનું કઈ કરતી નથી. અને મારો સાચો બયાન પોલીસ લખતી નહોતી, એટલે મારે અહીંયા આવીને અહીંથી પણ હું કેસ કરું છું કે આવી શું વજહ છે, શું છે આનાથી બી. અમે પાલીતાણામાં લખાવ્યું, તો એને પેલા બધો બયાન લખ્યો અને પછી માહિતી આવીને કહેશે કે ગન નથી. અરે પણ ગન કેમ નથી? એની અમે ગન તાણી ત્યારે તો હું એને દોડી, નકર હું પબ્લિક બધી ભેગી કરતી હતી. અરે હા, કરવાની જ છે ને. હજી મને કઈ ગયો છે દોડતા, ગમે કરલે જાનથી તો મારવાનો જ છે. એ તો અહીંયા પબ્લિક પોગી ગઈ ને તો એ લોકો. ઓકે, તમારું નામ? સતનામસિંહ ગુરુચરણસિંહ બાવરી, તળાજા. અમારે પેલા જૂના અદાવત હતી. અરે એને બાતામાં એના વારામાં અમારે માથાકૂટ હતી. અરે એના માથે ભાઈ આવ્યા 5-6 જણા, 4 જણા હતા. દેવસિંહ, હરનામસિંહ, વીરસિંહ, હરનામસિંહ, 2 ભાઈ હતા. અને પછી 2 અજાણ્યા છોકરા હતા. અરે 4 જણ હતા. અરે મને મારવાની કોશિશ કરી, ફૂલે ફૂલ મારવાની, જાનથી મારવાની મને કોશિશ કરી, પણ હું મર્યો નહીં.